નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો હાલ મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તેને લઈને મિત્રો નવા સમાચાર સામે આવ્યા છે। રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને મિત્રો સમાચાર આવ્યા છે। ખાસ 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે અને સોમવારે મિત્રો રક્ષાબંધનનો તહેવાર આવે છે। ત્યારે મિત્રો બપોરે 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી એટલે કે આ 5 કલાક સુધી વિશેષ અને સારું શુભ મુહૂર્ત છે। એટલે કે બપોરના 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી સારું મુહૂર્ત રહેશે। આ મુહૂર્ત દરમિયાન મિત્રો રક્ષા સૂત્ર એટલે કે રક્ષાબંધનની અંદર રાખડી બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે જ લાંબા આયુષ્યના પણ આશીર્વાદ મળે તેમ છે અને સાથે જ આ વર્ષની રક્ષાબંધન જે છે તેની અંદર ગ્રહો પણ સારા જોવા મળી રહ્યા છે। તો આ મુહૂર્તની અંદર જો મિત્રો તમે રાખડી બાંધો છો તો ખૂબ જ સારું ગણવામાં આવશે। ત્યારબાદ જાણી લે તો હેલ્મેટ વગર જો વાહન ચલાવતા હોય તો ખાસ જાણી લેજો। હાઈકોર્ટે મિત્રો સરકારને આદેશ કર્યો હતો કે 2 વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે। ત્યારે મિત્રો અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે અને 2 વ્હીલર ચલાવનારા અને પાછળની સીટ ઉપર બેસનારા બંને લોકોને હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે। ત્યારે મિત્રો આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો પણ આપી રહી છે। આમ મિત્રો શહેરમાં આજથી 2 વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસેલ લોકોને હેલ્મેટ પહેરવાની સૂચના છે। જો મિત્રો તમે ગાડી લઈને 2 વ્હીલર લઈને બહાર જતા હોય અને મિત્રો જો તમે હેલ્મેટ ના પહેરતા હોય તો પણ મિત્રો તમારે પહેરવું જોઈએ। ખાસ કરીને મિત્રો પોલીસના ડરથી નહીં પરંતુ આપણે આપણી કાળજી રાખીને પહેરવું જોઈએ, કારણ કે જો હેલ્મેટ હોય છે તો કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાય તો આપણું માથું બચી શકે છે અને આપણને ઈજા થતી બચી શકે છે। તો મિત્રો પોલીસના દંડના બીકથી નહીં પરંતુ આપણે સેલ્ફ અવેરનેસ જાળવીને આપણે ખુદની રક્ષા માટે જે છે તે હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ। ત્યારબાદ જાણી લઈએ તો દર મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન। જાણો કોને કોને મળશે। મિત્રો ખેડૂતોના હિતમાં ધ્યાનમાં રાખીને સરકાર તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે। સરકાર ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે તો અલગ અલગ રીતે અત્યારે ખેડૂતોને રાહત આપી રહી છે। ભારતમાં એવા ઘણા બધા ખેડૂતો છે જેમની આવક અત્યારે હાલ ઘણી બધી ઓછી જોવા મળી છે, પરંતુ મિત્રો આગામી સમયમાં વાત કરીએ તો ખૂબ જ નાના વિસ્તારમાં ઘણા ખેડૂતો ખેતી કરતા હોય છે। તેની સાથે સાથે મિત્રો અત્યારે ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી દીધી છે। ભારત સરકારની કિસાન માનધન યોજના હેઠળ મિત્રો ખેડૂતોને હવે દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે। કોને કોને મળશે તેના વિશે વાત કરીએ તો 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચેના કોઈ પણ પાત્ર ખેડૂત આ યોજના માટે અરજી કરી શકે। પ્રીમિયમની રકમ મિત્રો અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે। જેમ કે મિત્રો જો કોઈ પણ ખેડૂત આ યોજના હેઠળ પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે તેથી મિત્રો તેને વધુ હપ્તા ચૂકવવા પડશે। જ્યારે ખેડૂત 18 વર્ષની ઉંમરે વહેલી ઉંમરે જો પ્રીમિયમ ચૂકવવાનું શરૂઆત કરી દે તો તેને ઓછા હપ્તા ભરવા પડશે અને આ હપ્તા ભરાઈ ગયા બાદ મિત્રો ખેડૂત જ્યારે 60 વર્ષની ઉંમરનો થાય છે ત્યારે પીએમ માનધન યોજના અંતર્ગત તેને ઘરે બેઠા દર મહિને 3000 રૂપિયા પેન્શન અને વાર્ષિક 36000 રૂપિયા સુધીની સહાય જશે તે મિત્રો આપવામાં આવશે। ત્યારબાદ હવામાન ખાતા તરફથી મોટી આગાહીઓ આવી રહી છે। ખાસ મિત્રો હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। 20 થી લઈને મિત્રો 30 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે। ઓગસ્ટ મહિનાના 2024ના ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળના ઉપસાગરની ખાડીમાં પણ લો પ્રેશર બનશે। બંને એક સાથે મિત્રો એક એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનાવશે, જેને લઈને 22 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ છે। અમુક જગ્યાએ મિત્રો અતિવૃષ્ટિ જેવો માહોલ પણ જોવા મળી શકે। આપણે મિત્રો જણાવી દઈએ ગયા મહિના જુલાઈ મહિનાની અંદર પણ આખો મહિનો વરસાદ નહોતો આવ્યો અને છેલ્લા 10 દિવસમાં ત્રાટક્યો હતો। આ મહિને પણ મિત્રો તેવી આગાહી છે અને ઓગસ્ટ મહિનાના અંતમાં ભારે વરસાદ આવશે। ગયા મહિને જે મિત્રો સુરત, વલસાડ સાથે જ મિત્રો અન્ય જુનાગઢ લાગુ વિસ્તારો, દ્વારકા લાગુ વિસ્તારોમાં જેવો 15 ઇંચ જેવો વરસાદ આવ્યો હતો તેવો વરસાદ મિત્રો આ વખતે પણ અંતિમ અઠવાડિયાની અંદર ઓગસ્ટ મહિનામાં આવી શકે અને આ એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે। ત્યારબાદ જાણી લે તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો સરકારે જે વાયદાઓ આપ્યા હતા તેમને લઈને મોટા સમાચાર। ખેડૂતોના દેવા માફીને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા ઉપર આવી હતી ગુજરાતમાં ત્યારે મિત્રો તેમણે કહ્યું હતું કે 2022ની સાલ આવતાની સાથે જ ખેડૂતોની આવક બમણી થઈ જશે, પરંતુ મિત્રો મોદી સરકારનું આ વચન જે છે તે ખૂબ જ ખોટું સાબિત થયું છે। કહેવાય છે કે મિત્રો મોદી સરકાર જે વચન આપે છે તે પૂર્ણ કરે છે, પરંતુ આ વચન પૂરું થયું નથી। અત્યારે મિત્રો
2022 જતું રહ્યું તેને 2 વર્ષ પૂરા થવા આવ્યા અને હજુ સુધી ખેડૂતોની આવક બમણી થવાની બદલે ઘણા ખેડૂતોનો એવો દાવો છે કે આવક અડધી થતી જોવા મળી છે, જેથી કરીને મિત્રો ખેડૂતો જે છે તે ખૂબ જ અત્યારે પરેશાન થઈ રહ્યા છે અને લગાતાર દેવા માફીની માંગ કરી રહ્યા છે. ઘણા બધા રાજ્યોમાં દેવા માફ પણ થઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની લોન માફી અને દેવાની અંદર કોઈ રાહત મળતી નથી. ત્યારબાદ મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો વાત કરીએ તો નમોશ્રી યોજનામાં નક્કી કરાયેલી કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિ સમય દરમિયાન મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબ એસસી અને એસટી સાથે જ બીપીએલ કાર્ડ ધારક, એનએફએસએ કાર્ડ ધારક, પીએમ જય યોજનાના લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનોને આવી મિત્રો 11 જેટલી કેટેગરીના બહેનોને જે છે તે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલમાં 6,000 રૂપિયાના બદલે હવે 12,000ની સહાય જે છે તે 3 તબક્કામાં આપવામાં આવશે. પહેલા મિત્રો દરેક ગર્ભવતી મહિલાઓને જે છે તે પોતાના બાળકના રક્ષણ માટે અને પોષણ માટે 6,000 રૂપિયા સહાય સરકાર તરફથી આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો હવે તેને વધારીને નમોશ્રી યોજના અંતર્ગત 12,000 રૂપિયા કરવામાં આવી છે. તો દરેક ગર્ભવતી મહિલાઓને પોતાના અને પોતાના બાળકના સારા ભરણ પોષણ માટે સરકાર હવે 12,000 રૂપિયા આપશે. તો મિત્રો જો તમારે પણ આ સહાય મેળવવી હોય તો નમોશ્રી યોજનામાં તમે અરજી કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો સરકારે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું. મિત્રો આપણે જણાવી દઈએ તો સમાચાર આવી રહ્યા છે, ખાસ મોટા સમાચાર. છેલ્લા ઘણા દિવસોથી લગાતાર એકના એક સમાચાર આવી રહ્યા હતા કે સરકાર જે છે તે બજેટમાં ખેડૂતોને 2,000 રૂપિયાના જે હપ્તા આપે છે સન્માન નિધિ યોજના અંતર્ગત તે વધારી આપશે, પરંતુ મિત્રો સરકાર જે છે તેને અંગે કોઈ પણ જાહેરાત બજેટમાં થઈ નથી. 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવાની મિત્રો એવા આશા હતી ખેડૂતોને, પરંતુ મોદી સરકારે આ આશાઓ ઉપર પણ પાણી ફેરવી દીધું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ મિત્રો લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની વિચારણા હેઠળ અત્યારે સરકાર વિચારી નથી રહી કે મિત્રો ખેડૂતોની એવી એક આશા હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને હપ્તા આપવામાં આવે છે 2,000 રૂપિયાના, તે વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતોને એવી આશા હતી કે થોડી ઘણી તેમાં રાહત અને વધારો જે છે તે બજેટમાં કરી આપવામાં આવશે, ચૂંટણીમાં કરી આપવામાં આવશે, પરંતુ ચૂંટણી પણ જતી રહી, બજેટ પણ જતું રહ્યું, ખેડૂતોને મિત્રો કોઈ રાહત મળી નથી. રાજસ્થાનની સરકાર મિત્રો ખેડૂતોને 8,000ના હપ્તા આપી રહી છે, જ્યારે ગુજરાતના ખેડૂતોને માત્ર 6,000ના જ હપ્તા મળે છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ વધારે હપ્તા આપવા જોઈએ કે નહીં, તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદ જાણી લે તો અંબાલાલ પટેલે કરી આવનારા મહિનાને લઈને મોટી આગાહી. મિત્રો આપણે જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે 16 થી લઈને 24 ઓગસ્ટના રોજ સારો વરસાદ ગુજરાતમાં નોંધાવાની શક્યતા રહેશે, તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને નદીઓમાં સામાન્ય પૂર જોવા મળશે તેવી મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલ તરફથી. સાથે જ મધ્યપ્રદેશમાં પણ મિત્રો ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં પાણી આવશે અને 17 ઓગસ્ટના આસપાસ મિત્રો પાણી જે છે તે સારું ગણાય છે અને 30 ઓગસ્ટની બાદ મિત્રો વરસાદનું પાણી જે છે તે સારું નથી ગણાતું તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો 17 ઓગસ્ટ બાદ ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત થવાની છે અને આ મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ સારું ગણવામાં આવે છે, જ્યારે 30 ઓગસ્ટ બાદ આ મઘા નક્ષત્ર જેવું પૂરું થશે ત્યારબાદનું વરસાદનું પાણી સારું ગણવામાં નથી આવતું. આ સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરના અંતમાં અલ નીનોની અસર પણ જોવા મળશે અને આ સમયગાળા દરમિયાન ચોમાસું વિદાય લેતું હોય છે, એટલે કે પવનો ઉલટાઈ જતા હોય છે અને અલ નીનોની અસરને કારણે શિયાળામાં પણ માવઠાઓ જોવા મળશે. ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. નવરાત્રી અને દિવાળી આસપાસ પણ માવઠાઓ પડશે તેવી અંબાલાલે નવી આગાહી કરી છે. સાથે જ મિત્રો અંબાલાલે જણાવ્યું છે કે 17 ઓગસ્ટ પછી એટલે કે આવનારી 17 તારીખ પછી ગુજરાતમાં માખીઓનું જોર પણ વધશે અને આવનારી 1 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધશે, જેના કારણે આપણે આપણા આરોગ્યનું ધ્યાન રાખવું. ત્યારબાદ જાણી લે તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે. મિત્રો રોબોટને લઈને નવા સમાચાર આવી રહ્યા છે, ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર. મિત્રો અત્યારે જે છે તે ઓટોમેટિક ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી બધી વાતો થઈ રહી છે, ત્યારે એઆઈ મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. એટલે કે મિત્રો ઓટોમેટિક સાધનો અત્યારે ઘણા બધા બની રહ્યા છે, ત્યારે એક નમૂનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે, જેમાં એવું દેખાડવામાં આવ્યું છે કે એક રોબોટ જે છે તે ખેતરની અંદર જે છે તે મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળ્યો છે. પાકની જે લણણી કરવામાં આવે છે તે મિત્રો એક ખેડૂતની જગ્યાએ રોબોટ કરતો જોવા મળ્યો છે એક વિડીયોની અંદર. આ વિડીયો જે છે તે મિત્રો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવામાં આવ્યો છે. તેને મિત્રો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને અત્યારે મિત્રો જે છે તે કેટલાક યુઝર્સે આ વિડીયોને ભવિષ્ય માટે ખતરો પણ ગણાવ્યો છે, કારણ કે જો મિત્રો આવું સાચું પડે છે અને ભવિષ્યમાં રોબોટો દ્વારા ખેતી કરવા લાગી અને જો મિત્રો રોબોટ જે છે તે ખેતરના તમામ કામ કરવા લાગ્યા તો મિત્રો ખેતરની અંદર કામ કરતા મજૂરો અને દાડિયાઓની જે છે તે મિત્રો નોકરી પણ છીનવાઈ શકે છે.
ત્યારબાદ જાણી લે તો કૃષિ મંત્રીની મોટી ભેટ, મોટો ફાયદો થવા જઈ રહ્યો છે મિત્રો. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મોટો લાભ સરકાર અત્યારે હાલ આપી રહી છે. બાગાયતી વાવેતર કરતા ખેડૂત ભાઈઓ જે છે તે મિત્રો તેમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે તેમની કૃષિ મંત્રીની જાહેરાત, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટરની અંદર મિત્રો બાગાયતી ખેતી માટેની તાલીમ જે છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજીએ મિત્રો આ માહિતી આપી છે અને બાગાયતી ખેતી વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો સરકાર અત્યારે બાગાયતી ખેતી ઉપર જે છે તે અત્યારે લગાતાર ફોકસ કરી રહી છે. બજેટની અંદર પણ જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ ત્યારબાદ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ ગયા મહિને જાહેરાત કરી હતી કે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને 20,000 રૂપિયા પ્રતિ એકર સરકાર સહાય આપશે. અને અત્યારે મિત્રો જે પણ ખેડૂતોને બાગાયતી ખેતી કરવી છે અને જો ના આવડતી હોય તો તેના માટે મિત્રો સરકાર 4 સેન્ટરો ખોલી રહી છે, જેમાં ખેડૂતોને બાગાયતી ખેતીની તાલીમ આપવામાં આવશે. આ 4 સેન્ટર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં ખોલવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો યુવાનોને મળશે 15,000 રૂપિયાની સહાય. મિત્રો નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી દીધી છે. તેનાથી 210 લાખ યુવાનોને સીધો ફાયદો થવા જઈ રહ્યો છે. નાણામંત્રીએ મિત્રો કહ્યું છે કે EPFO હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા યુવાનોને સરકાર 15,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે મિત્રો 1 લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર 3 તબક્કામાં 15,000 રૂપિયાની સહાય આપશે. આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે જે છે તમારી પહેલી નોકરી જો કરવા જઈ રહ્યા હોય અને તમારી નોકરીનો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો મિત્રો સરકાર તમને 15,000 રૂપિયાની સહાય જે છે તે હવે આપશે, જે મિત્રો દરેક યુવાનોને મળવા જઈ રહી છે. તો મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે. એટલે કે મિત્રો અત્યારે ગુજરાતની અંદર જે સરકારી કામો થતા હોય છે તે ઘણા લોકોના ઘણા સમય માટે કમ્પ્લેન કરવા છતાં થતા નથી અને અટકતા હોય છે. ત્યારે મિત્રો નવો નિર્ણય આવ્યો છે. મુખ્યમંત્રીએ મોટો નિર્ણય લીધો છે. હવે મિત્રો ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે. 32 સિટી સિવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી છે સરકારે. અને મિત્રો હવે મિત્રો આ નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એટલે કે સરકારી કામો કોઈ પણ હોય છે તો મિત્રો તમે એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો મિત્રો સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશય એટલે કે મિત્રો આ દરેક કામો જે છે તે હવે સરળતાથી કરી આપવામાં આવશે. સાથે જ ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે પણ મિત્રો આ સિટી સિવિક સેન્ટરની કાર્યરત કરવામાં આવશે. તો હવે કોઈ પણ સરકારી કામ જો તમારે કરાવવું હોય છે તો મિત્રો તે નહીં અટકે તેવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે. ત્યારબાદ જાણી લે તો બેંક ઓફ બરોડામાં મોટો હોબાળો જોવા મળ્યો. મિત્રો આપને જણાવી દઈએ કે સરકારી બેંકની અંદર અત્યારે કામ જે છે તે ઘણું ઢીલું ચાલી રહ્યું હોય છે. ત્યારે ગઢડાના ઉગામેડી ગામે મિત્રો BOB એટલે કે બેંક ઓફ બરોડાની અંદર ખેડૂતોએ હોબાળો કર્યો. 6 મહિનાથી મિત્રો ધિરાણ આપવામાં ન આવતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. જોકે મિત્રો ખેડૂતોએ 7 દિવસમાં ધિરાણ નહીં અપાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. બેંક ઓફ બરોડા બેંકમાં મિત્રો આશરે 500 થી વધારે ખેડૂત ખાતેદારો છે અને બેંકના સ્ટાફ દ્વારા ગેરવર્તન પણ કરવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. મિત્રો આપને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાનું કાર્ય ઘણું બધું નબળું હોવાનું સામે આવ્યું છે. કારણ કે તમને પણ મિત્રો એવો અનુભવ હશે કે બેંકમાં તમે જતા હશો ત્યારે ઘણી વખત તમને સારો જવાબ નહીં આપતા હોય અથવા તો વારંવાર બેંકમાં ધક્કા ખાવા પડતા હશે. તેવું જ અહીં ગઢડાના ઉગામેડી ગામે પણ બેંક ઓફ બરોડામાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. તેવા મિત્રો બેંક ઓફ બરોડાની ઘણી બધી એવી બ્રાન્ચો છે કે જ્યાં મિત્રો સરખા જવાબ નથી મળતા અને સાથે જ મિત્રો ગ્રાહકો સાથે જે છે તે મિત્રો દુર્વ્યવહાર પણ કરવામાં આવે છે. તો મિત્રો તમારો અનુભવ બેંકો સાથે શું રહેલો છે કોમેન્ટમાં જણાવી આપજો. ત્યારબાદ જાણી લે તો ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી હવે નહીં મળે. મિત્રો ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનારી ગુજરાત સરકારે હવે મોઢું ફેરવી લીધું છે. વિધાનસભામાં મિત્રો ખુદ સરકારે જ કબૂલાત કરી હતી કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું અમારું કોઈ આયોજન નથી. આ જ કારણે મિત્રો ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજળીના ધાંધિયાઓનો સામનો કરવો પડે છે. ઘણા બધા ગામડાઓની અંદર મિત્રો રાત્રે વીજળી આવે છે તો ખેડૂતો જે છે તે મિત્રો રાત્રે પણ ખેતરે જવાનું રિસ્ક લેશે. રાજ્યના ખેડૂતોને મિત્રો હાલમાં 8 કલાકથી વધારે વીજળી નથી મળતી. આપણે મિત્રો જણાવી દઈએ કે તમારા ગામમાં અત્યારે હાલ કેટલા કલાક વીજળી આપવામાં આવે છે અને દિવસે કે રાત્રે આપવામાં આવે છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. અને સાથે જ મિત્રો સરકારે જણાવ્યું હતું કે ખેડૂતોને 24 કલાક મફત વીજળી આપીશું, પરંતુ તેવું મિત્રો ચૂંટણી સમયે કીધું હતું, પરંતુ હવે સરકારે ખુદ એવું કબૂલ્યું છે કે 15 કલાકથી વધારે વીજળી ખેડૂતોને આપવાનો સરકારનો કોઈ પ્લાન અત્યારે હાલ નથી.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ બંધ થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા. ખાસ કરીને મિત્રો નીતિનભાઈ ગડકરીએ અત્યારે હાલ લેટેસ્ટ નવા સમાચાર આપ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ કહ્યું છે કે ભારતીય કંપનીઓએ 100% ઇથેનોલ પર ચાલતી ગાડી અને બાઇક બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. અત્યારે હાલ ટૂંક સમયમાં જ સામાન્ય માણસને એવી કાર અને બાઇક પણ મળવા લાગશે જેમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ નહીં થાય, પરંતુ આ ગાડી ઇથેનોલથી ચાલશે. નીતિન ગડકરીએ મિત્રો ત્યાં સુધી કહ્યું છે કે અત્યારે હાલ ટોયોટા, ટાટા અને સુઝુકીએ મિત્રો આ વાહનો બનાવવાનું શરૂ પણ કરી દીધું છે. તેમાં મિત્રો વપરાતું ઇથેનોલ જે છે તે શેરડીના રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવે છે, જેથી કરીને મિત્રો પેટ્રોલ અને ડીઝલનો જે અત્યારે હાલ ખર્ચો થઈ રહ્યો છે તે બચી શકે અને આ જે નવી ગાડીઓ મિત્રો બનશે તે ટોટલી ઇથેનોલથી ચાલશે. તેમાં પેટ્રોલ ડીઝલનો ખર્ચો તમારો શૂન્ય થઈ જશે તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવી દીધું છે. અને આ ગાડીઓ બનવાની શરૂઆત ટાટા, ટોયોટા અને સુઝુકી વાળાએ મિત્રો શરૂઆત પણ બનાવવાની કરી દીધી છે.